ગયો હવે એમ ક્યાંક આવું થયું હોય ને તો આપણું ધ્યાન ત્યાં જ જાય. બધા હશે પણ પેલી છોકરી હશે નહીં. જોક્સ કીધા, શાયરી, નોનવેજ, વેજીટેરિયન બધા કીધા, બધા ભરપેટ મજા કરી, પણ પેલી છોકરી તો જાણે દિવેલ પીધા હશે. મેં કીધું હવે કોઈ માનસિક રોગનું બીમાર બીજું તો શું. તારંગા ગયા પ્રવાસ, ત્યાં બી ખૂબ મજા કરી, આખો દિવસ પાછા આવ્યા સાંજે, પણ વળતા આવ્યા પણ મને જબ હાલી પડે નહીં. મારા 70 બહેનપણીઓ કોલેજ લાઈફમાં, બધાને પ્રેમ કરવાનો ને એકને શું કરવા કરવો. એકને કરો ને એટલે 69 દુશ્મન. તમને કોઈ છોકરીને ખબર પડે ને છોકરાને કે આ બેને કોક છે એટલે બીજા બધા દૂર થઈ જાય. એમ કરતા આપણે બધા જોડે રાખવું એટલે બધા જોડે રહે, કોઈ દૂર જાય જ નહીં. પાછા આવું કરતા નહીં, અને કરો તો મરદ કહેવાય, બહુ અઘરી વસ્તુ છે. એટલે પાલનપુર આવ્યું અને બધા ઉતર્યા, છેલ્લે પેલી છોકરી ઉતરી, પણ એમ કે બાપુ હિંમત આરે. મેં કીધું ઊભી રહે. મને કે શું છે? હું બી થોડો ગભરાયો. એટલે કીધું હસતી નથી, આટલું સરસ. છોકરાઓએ છે ને હંમેશા છોકરીઓના વખાણ કરવા, સાચા કે ખોટા. અને છોકરીઓએ દીકરીઓએ યાદ રાખવું કે કોઈ વખાણ કરે તો સમજવું કે આ ડફોર બનાવે. એટલે મેં એને કીધું કે તને આટલો સરસ ચહેરો, વાળ દાંત મસ્ત હતા, એના વાળ લાંબા. મેં કીધું ભગવાને એટલે હસતી, તારે શું છે? એટલે કીધું તું તો જેના જોડે લગ્ન કરશે એનું તો જીવન ધન્ય ધન્ય થઈ જશે. તારી ચિંતા કર, મારી મત કર. ગુગલી કે બાઉન્સર છગ્ગો જ મારે. જા ચૂલામાં. હું તો આવ્યો ઘરે. હું જેવો ઘરે આવ્યો, મારા બાપા મને કે ક્યાં ગયો હતો? મેં કીધું પ્રવાસ. જોન જો હેડ્યો છે. મારા બાપાને મારી ખૂબ ચિંતા હો, કે આ થાલો કોક નવું કરશે. કે રોજ છોકરીઓ ઘેર આવે પૈસા માગવા. હું એટલા બધા પૈસા ઉધાર લેતો લોકો પાસેથી, અને છોકરીઓ બી આલે કે બોમનનો છોકરો આપો બિચારા. એટલે પેલી વર્ષા ને એક નીતા ને એક શીતલ, કેટલી છોકરીઓ બિચારી. અંકલ સંજય ક્યાં છે? શું હતું બેટા? કઈ નહીં, પૈસા લેવાના? ના ના. પેલી કેવી રીતે કહે પાછી. ઘરે આવ્યો, મારા બાપા મને કે ક્યાં ગયો હતો? મેં તું પ્રવાસ. મને કે તારી હગાઈ કરી નાખી. ક્યાં કર્યું? હુઈયા છાનો મને ઉપર જઈને. ક્યાં કરી વાળા? અલા ઊંઘ આવે બાબુ? મને તો રતિ અગ્નિહોત્રી ને પદ્મિની કોલ્હાપુરી ને બધી સપનામાં આવવા મળી. આખી રાત જાગ્યો ભાઈઓ, આંખો હુજી ગયો. આમ સવારે મારા ભાભીને કીધું, મારો ભાઈએ મેરેજ કરેલા. મેં તું ભાભી કેવો કરી? મને કે હેડ બતાવું. હું તો મારા ભાભી જોડે તૈયાર થઈ ગયો. મારા જોડે એક જોડી કપડાં હતા મસ્ત. 2 રૂપિયાની એક બાટલી હતી, અત્તર બત્તર લગાવ્યું, પટ્ટો બટ્ટો જરા પહેર્યો, એક કોણું નહોતું તો પાડ્યું એક્સ્ટ્રા, કે પેન્ટ હાચવવું પડે ખાસ. મને બરાબર યાદ છે. સાયકલ બી સવારે 8 વાગે સાફ કરી દીધી. મારી પાસે સાયકલ હતી પેલી લેડીઝ, ટકાટક સાફ કરી. અને હું સાયકલને, હું મારા ભાભી એક જણા ઘરે જઈને હું તો આમ બેઠો, પેલા વરરાજા કીધું બેસે આમ ડાયા ડાયા, અને અહીંયા તો આમ ધક 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 ધક. મેં કીધું સાલા ડબ્બો બહાર આવી જશે. મને એવું થતું હતું. તમને ખૂબ મહત્વની વાત કરી રહ્યો છું ભાઈ. સામેથી હોરર પિક્ચરના જેમ બહારનું ખુલ્યું, ટાટા કરતો. પેલી તારંગા વાળી છોકરી પાણી લઈને આવી. મેં કીધું મરી ગયા ભાઈ. મેં કીધું આને કોઈ કેવું નહીં તો બધો ખેલ બગાડશે. મને કે પાણી પીઓ. અલા ઉતરે પાણી બાપુ? મને કે પી લો છું. કે એને દેખતા જ ગળું ફૂંકાઈ ગયું હતું. મેં તો પી લઈએ. 2 ગ્લાસ ઠોકી ગયો. પછી મને કે બોલો, મારામાં થોડી એનર્જી આવી ગઈ. મને કે કેમ આવ્યા છો? મેં તો મારી સગાઈ કરી, છોકરી જોવા મારા જોડે જ કરી છે. આ બેઠા આગળ, બોલો. 25 વર્ષથી હજી બદલ્યા નથી. આ પલ્લવી, અમે લોકો કોલેજમાં સાથે હતા પણ કોઈ દિવસ વાતચીત કરી નથી. ખબર નથી કે આ ચોકઠા એકબીજાને ગળે પડશે. સવાલ શું છે? સાથે એક બીજી વાત કહી દો. જે દીકરા દીકરીઓ લગ્ન નથી કર્યા ને કર્યા છે, બંને માટે લાગુ પડે. એક ગામમાં એક રાજા ગયો તો બધે આમ ગોલ દોરેલું, વર્તુળાકાર, અને વચ્ચોવચ્ચ તીર મારેલું. શું કરેલું ખબર છે? આપણે મેળામાં જઈએ તો ઇનામ મળે, આમ વચ્ચોવચ્ચ મારીએ ને, માર તો બહાર જ જાય. આમ ગોળ બોર્ડ હોય, ખબર છે? અંદર રેડ, પછી ગ્રીન, પછી યલો. જે લાઈનમાં જાય એ પ્રમાણે ઇનામ મળે. તો આખા ગામમાં સ્કૂલ, મસ્જિદ, મંદિર, ઘરો ઉપર બધે ગોળ અને વચ્ચોવચ્ચ તીર મારેલું.
રાજા કે કોને કર્યું? કે સાહેબ એક માણસ છે જોરદાર. તો કે બોલાવો. એક ગોળો આવ્યો નોની બજારમાંથી. શું હે? તો કે આ તે કર્યું? ડાબા હાથથી. વચ્ચોવચ ઊંઘમાં ડાબા હાથથી વચ્ચે આવે. રાજા કે સાલો જોરદાર માણસ છે. બોલ કે હાલ કર, બોલાવો મીટિંગ, કાનુભાઈ હોલમાં બોર્ડ મૂકો, ગોમ ભેગું કરો. તો કે વચ્ચે ના આવે, માથું કાપી કાઢજે. રાજા કે મારી છોકરી પરણાવી દઉં, હવે તો બાપુ કે બોલાવી જ લે તું હાલ. આખું અમદાવાદ ભાઈ, આખું પાલનપુર ભાઈ ગુરુ નાનક ચોકમાં ભેગું કર્યું. નવાબ સાહેબ એને બોર્ડ મૂક્યું, બધા પેલા રાજાની છોકરી વળી હાર લઈને આવી. હા હા ચલો ગંધા તો, પણ કે વળી વચ્ચે થોડું આવતું હશે કે. પેલા શું કર્યું કે ખબર હે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. શું કર્યું? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ, તો વચ્ચે જ આવે ને. પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ પહેલા કરીને પછી કરવા જાવ ને ઠેકાણું નહીં પડતું સારું. લાઈફ ઇઝ સો સિમ્પલ, સો બ્યુટીફુલ, બટ થિંક ડિફરન્ટ. સંબંધો સાચા હોય તો સાચવવા નથી પડતા, અને જે સાચવવા પડે તે કદી સાચા નથી હોતા. જેને તમે સૌથી વધુ પ્રેમ કરશો ને એ તમને સૌથી વધુ દુઃખી કરવાની તાકાત ધરાવે છે. સો બી કેરફુલ. આજના જનરેશનમાં પ્રેમ શબ્દનો ટોટલ મિસઇન્ટરપ્રિટેશન થઈ રહ્યું છે. ઈશ્વરે કહ્યું છે કે આ ત્રીજી અવસ્થા મારા હાથમાં છે, તારા હાથમાં નથી. અને પછી હું તને જે પાત્ર આપું એ જેવું હોય. મા બાપ બદલી શકાય, ભાઈ બહેન બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. પણ આ તો કે છૂટું કરો લાખ રૂપિયા, જો પેટી બદલાઈ નથી ફાવતું. આ કદાચ એક જીવન સાથીની વાતમાંથી જ પણ ઈશ્વર એક છે ની વાત પેદા થઈ હશે, હું કદાચ માનું છું. આ સરસ વાત ત્રીજી અવસ્થા પલ્લવીબેન માથામાં પડવાના જ છે, એમાંથી બચી શકવાના નથી. પણ પછી એવો પ્રેમ કરવો. અમારા મોહલ્લામાં એક 80 વર્ષના માજી છે, તો હમણાં ખાટલામાં પડ્યા શું કે ખબર? એમના હસબન્ડને હાલા હાલા ગેલથી મોંઘા આવતા હતા, માલા ફૂટી ગયા, તમાલ ગેલ આવી. એટલે હવે 80 વર્ષે શું છે? ચાલુ છે. એવરેજ લગ્ન જીવનો ખાલી પાનખરમાં પેલા ઠૂંઠા ઉપર પાંદડા ચોટેલા હોય ને એમ ખાલી ચોટેલા છે. સહેજ હલાવો તો છૂટી જાય, કેમ કે સમજણ નથી, મેચ્યોરિટી નથી, પ્રેમની કિંમત ખબર નથી. પ્રેમ એટલે લગ્ન નથી, પ્રેમ એટલે બચ્ચા પેદા કરવા નથી, પણ આ બધામાં પ્રેમ છે. આ વાત જે દિવસે આપણે સમજી જઈશું ને, અને એટલે હું તમને બધાને કહું છું કે ખરેખર સંભોગથી સમાધિ સુધી ઓશોનું એક પુસ્તક છે, દીકરા દીકરીઓ વાંચી જજો. આપણે લોકો સેક્સને બહુ ખરાબ ગણીએ છીએ, પણ જ્યાં સુધી સેક્સની મિકેનિઝમ નહીં સમજો ને ત્યાં સુધી તમે પ્રેમને કદી નહીં સમજી શકો. અને એટલે હું હંમેશા સ્વતંત્રતાનો હિમાયતી રહ્યો છું, પણ સ્વતંત્રતા સ્વચ્છંદતા ન થવી જોઈએ. સ્વતંત્રતા રહેવી જોઈએ. એક બાળકને તમે નાનપણમાં દરેક પ્રશ્નોના જવાબ ઘરમાંથી આપી દો ને તો એ દુનિયામાં શોધવા જશે નહીં. પણ ઘરમાંથી નથી મળતા એટલે અનઓથોરાઇઝ એ દુનિયામાંથી મેળવવા જાય છે, અને ત્યાં પછી બધી ગરબડ ચાલુ થાય છે. અને મિસઇન્ટરપ્રિટેશન થઈ અને પ્રેમના નામે બધું જ એવું ખરાબ તંત્ર ચાલે છે કે બધાની કેરિયર. મને જે 50-60-70 હજાર પત્રો મળ્યા ને એમાં મેક્સિમમ પત્રોમાં છોકરા છોકરી એવું લખે છે કે સંજયભાઈ તમે પહેલાં મળ્યા હોત ને તો મેડિકલમાં હોત. મેં તો ધીરુભાઈ ત્યાં જન્મ્યા હોત તો જાગ્યા ત્યાંથી સવાર. આજથી શરૂ કરો. એટલે પ્રેમ એક એવી વસ્તુ છે કે જે ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો છે. તમે કોઈના માટે જબરજસ્ત લાગણી ધરાવી શકો ને તો તમારા જેવો નસીબદાર કોઈ માણસ નથી. પણ આપણે અપેક્ષા રાખીએ છીએ કે સામે પણ એવું થવું જ જોઈએ, અને ત્યાં પછી બધી ગરબડો શરૂ થાય છે. અને એટલે આપણે આ જે ત્રીજી અવસ્થા જે ઈશ્વરે કહ્યું છે કે મારા હાથમાં છે, આપણે કહીએ છીએ કે ના મારા હાથમાં છે, અને એટલે પછી બધી તકલીફો શરૂ થાય છે. પહેલી અવસ્થા એ ધર્મ કોના હાથમાં? આપણા હાથમાં. બીજી ને ત્રીજી કોના હાથમાં? ઈશ્વરના હાથમાં. અને ચોથી અને છેલ્લી મોક્ષ. દુનિયામાં આ એક જ દેશ એવો છે કે જે મોક્ષની વાત કરે છે. કયામતના દિવસે અલ્લાહ તમને સ્વર્ગ આપશે, નર્ક આપશે, એના પણ ઉપરની વાત. મોક્ષ એટલે શું? તમારા ઈચ્છાઓ બાકી હોય અને તમે મરી જાઓ તો એને મૃત્યુ કહેવાય. પણ તમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય અને તમે મરી જાઓ તો એને મોક્ષ કહેવાય.
એટલે આ ઈચ્છાઓને બ્રેક મારવી, ઈચ્છાઓને સર્ટેન આપણને કહ્યું 25 વર્ષ સુધી આ કરવાનું, 50 સુધી આ કરવાનું, આ વ્યવસ્થા હતી. જાઓ કે મેં નક્કી કર્યું કે હું 50 વર્ષ પછી લગભગ કશું નહીં કરું, આ જ કરીશ. કેમ? ઘણું કર્યું. 2 રૂપિયા હોય કે 2 કરોડ રૂપિયા હોય, હવે કેટલા ભેગા કરવા? મારો છોકરો એનું કંઈ કરશે કે નહીં કરે? કે હું જ પછી મજૂરી કરે છું? 25 વર્ષ કર્યું, કોલેજ કરી, મજા કરી, યુવક મહોત્સવ કર્યા, બધું કર્યું, મજા કરી, ખૂબ પ્રેમ કર્યો. 25 થી 50 વર્ષ ગૃહસ્થી કરી, બાળકો થયા, બાળકોને પરણાવ્યા, બાળકોને ભણાવ્યા, જે કેપેસિટીથી, વાર્તા પૂરી. હવે 50 વર્ષે જોવાનું કે દુનિયા શું કરે. પણ આ તો 50 વર્ષે બી 2 સ્કીમ કરવી છે. મારો બેટો મોટો ભિખારી થતો જ જાય. ફોર્ચ્યુનર આવે, સાલી સાયકલ હતી તો સ્કૂટર જોઈતું હતું, સ્કૂટર આવ્યું તો મારુતિ જોઈતી હતી, મારુતિ આવી તો સેન્ટ્રો જોઈતી હતી, સેન્ટ્રો આવી તો પેલી સ્કોર્પિયો જોઈતી હતી, સ્કોર્પિયો આવી તો કે સાલી 2 ગાડી જોઈએ, એક મોટી નાની, 2 આવી તો કે હવે ત્રીજી જોઈએ. સાલો હું તો મોટો ભિખારી થતો જ જઉં છું. એ દિલ માગે મોર, આવા દો. એટલે મોક્ષ એટલે તમને ખબર હોય કે યસ ધીસ ઇઝ ધ એન્ડ. કશાથી ભાગવાનું નથી. આ જગત, આ સંસાર ઈશ્વરે બનાવ્યો છે. કોઈ હિમાલયમાં જવાનું નથી, એક પગે ઊભા નથી રહેવાનું, ચોટલીઓ વધારવાની નથી, ઉપવાસ એકાસણા કશું કરવાનું નથી. સમજી જવાનું કે હું કરું છું એનો અર્થ શું છે. આ સમજી જાઓ એને કહેવાય મોક્ષ. તમને તમારી સ્કૂલના કે ઓફિસના પટ્ટાવાળાને જો ચોકલેટ આપવાની ઈચ્છા થાય ને, ડૉક્ટર સાહેબ બેઠા છે, ગરીબ છોકરાઓ જોડે જઈને બર્થડે ઉજવવાની ઈચ્છા થાય ને, તો એને કહેવાય મોક્ષ. તમને આજે પણ સ્કૂલ કોલેજમાં ના ભરતા હોય પણ દેશ માટે ધ્વજવંદન કરવા જવાની ઈચ્છા થાય ને, તો એને કહેવાય મોક્ષ. તમને કોઈક દિવસ મસ્જિદમાં, મંદિરમાં જઈને કચરા પોતું કરવાની ઈચ્છા થાય ને, તો એને કહેવાય મોક્ષ. 10 મિત્રોને ભેગા થઈને બાલારામની નદીનો કચરો સાફ કરવાની ઈચ્છા થાય ને, તો એને કહેવાય મોક્ષ. આ મોક્ષની ડેફિનેશન છે. આ કોના હાથમાં છે? આપણા હાથમાં છે કે ભગવાનના હાથમાં? બોલો, આ પહેલું છેલ્લું આપણા હાથમાં, ભગવાનના હાથમાં? આપણા હાથમાં. બીજું ત્રીજું ઈશ્વરના હાથમાં. મજાની વાત હવે છે કે જે થાય સારા માટે, જે થાય. એક રાજાના છોકરાને તલવારબાજી શીખવાડતો હતો. પેલા પ્રધાને તલવાર મારીને છોકરાનો અંગૂઠો કપાઈ ગયો. ખચાક દઈને પ્રધાન, રાજા પેલા પ્રધાનને ભાન નથી પડતું, એકનો એક છોકરો, સાહેબ જે થાય સારા માટે. એટલે અંગૂઠો કપાઈ ગયો સારા માટે ગયો, ચલ નોકરીમાંથી ગેટ આઉટ, એ પણ સારા માટે. સાલી નોટ જોરદાર હતી. જે થાય સારા માટે કે યસ. નવો પ્રધાન રાખ્યો મારા જેવો જીન્સ વાળો. ડાબા હાથથી તલવારબાજી શીખવાડવાનું ચાલુ કરી. રાજાનો છોકરો શીખી ગયો ડાબા હાથથી. અંગૂઠો કપાઈ ગયો, ખબર જ નહીં, એટલું સરસ શીખી ગયો. જંગલમાં ગયા શિકાર કરવા. આદિવાસીઓએ પકડ્યા, પેલા ફરતા હોય ને, રાજાના છોકરાને કે ઉતાર નીચે. એટલે કે મને મત મારો, ઉતાર. ભાઈને તો ઉતાર્યા, કપડા બપડા કાઢી ઊંઘાડ્યા. પેલો આદિવાસીનો રાજા આવ્યો, આમ કરીને જેવું ગળું કાપવા ગયો ને, અલ્લાહ કે આને તો અંગૂઠો કપાયેલો હોય. ભગવાનને કપાયેલી વસ્તુ ચડાવાય. ભગવાનને કપાયેલી વસ્તુ ચડાવાય નહીં. ચલ જા. પેલો તો કપડા પહેર્યા આગળ જાય ને જાય, ભાગ્યો. બીજા હાથી પર કોણ હતો? પેલો નવો પ્રધાન. ઉતર નીચે, હું તો નવો, ઉતર ઉતર. ભાઈને તો ઊંઘાડ્યા, કપડા બપડા કાઢ્યા, છાડ બાર લગાવ્યું, ચાલો કે ખચાક દઈને પેલો છોકરો ગયો ઘરે. બાપા પેલા પ્રધાનને બોલાવો, ડોસાને. કે કેમ બોલાવજો તમે? પેલો ડોસો તો આવ્યો, જૂનો પ્રધાન. અલ્લાહ કે તે કીધું કે મારા છોકરાનો અંગૂઠો કપાઈ ગયો તો સારા માટે, એનો જીવ બચી ગયો. યુ આર રાઈટ. હું તો કહેતો હતો જે થાય સારા માટે. પણ કે મેં તને નોકરીમાંથી કાઢી મૂક્યો કેવી રીતે સારા માટે? બાપુ હાથે હું હોત તો હું કપાઈ ગયો હતો. ચાર વિદ્યાર્થીઓ એક ગુરુ પાસે ગયા કે ગુરુ, આ લાંબી પહોળી શિક્ષણ હિન્દુ, મુસલમાન, કુરાન, મંદિર, મસ્જિદમાં નથી પડવું, પણ એવી વાત સમજાવી દો કે બસ જીવન સરસ પસાર થઈ જાય. તો ચારે ને ચાર કબૂતર આપ્યા અને શું કીધું કે કોઈ દેખતું ના હોય ત્યાં જઈને મારીને લઈ આવો. એક આમ. ગુરુ બેઠા ટેબલ પર. પેલો એક જણ તો 10 મિનિટમાં આવ્યો, ટક કરીને લો બાપુ. કે શું આ અહીંયા બહાર ગયો, કોઈ હતું જ નહીં. પેલો બીજો તો અઠવાડિયે આવ્યો, થાકી ગયો બાપુ. જો જોવું તો કૂતરા ફરે, બિલાડા ફરે, તમે કીધું કોઈ દેખતું ના હોય. પછી છેક પાછળ પોલીસ હેડક્વાર્ટર પાછળ ગયો,
અને પછી પેલી દિવાલ પાછળ બેહીને ટક દઈને લેતા આવ્યો. પેલો ત્રીજો તો મહિને આવ્યો. બાપુ